જ્યાં ભજનના મધુર તાલે હવા પણ પવિત્ર બની જાય છે। ગામ હોય કે શહેર, ગલી હોય કે સોસાયટી, મહિલાઓની ભજન મંડળીઓ એ જીવનનો એવો સંગીત છે જે પેઢીઓને સાંકળે છે। સૂર જાજના જણકાર અને મધુર અવાજો સાથે શરૂ થતો આ ભજનોત્સવ માત્ર ધાર્મિક ક્રિયા નથી, આ તો માનવતા, એકતા અને સંસ્કૃતિનો જીવન ઉત્સવ છે। જ્યાં ભજનના સૂર ગુંજે છે ત્યાં ભક્તિની ગંગા વહે છે, અને જ્યારે એ જ ભજન મંડળીઓ ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી કરે ત્યારે ગલીઓમાં જાણે ગોકુળધામ ફેરવાઈ જાય છે। મહિલાઓની ભજન મંડળીઓએ કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે ધામધૂમથી ઉજવણી કરી। પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ ઢોલક અને જાજના સંગાથે શ્રી કૃષ્ણના ભજનોથી માહોલ સંગીતમય બનાવી દીધો છે। જન્માષ્ટમીના અવસર પર મંડળીએ ઢોલ અને કીર્તનો સાથે કાર્યક્રમોને જાજરમાન બનાવ્યા। ખાસ તૈયાર કરેલા નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી જેવા પ્રસંગો અને શ્રી કૃષ્ણની બાળલીલાના નાટ્યરૂપ પ્રદર્શનથી બાળકો સહિત સૌ ઉપસ્થિતો મંત્રમુગ્ધ બની ગયા હતા। આવો કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો। મહિલાઓની આ એકતામાં સમાજ, સ્નેહ, ભાઈચારો અને સંસ્કારોની સુગંધ ફેલાવી। મહિલાઓની પ્રેરણાથી યુવાનોમાં પણ પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે આદર વધ્યો। કૃષ્ણ જન્મોત્સવની આ જાજરમાન ઉજવણી સાબિત કરે છે કે ભજન મંડળીઓ માત્ર ગીત નહીં ગાય, પણ સમાજને ભક્તિ, સંગીત અને એકતાની અદ્રશ્ય ડોરે બાંધે છે। આ મંડળીઓના લાભ અનંત છે। યુવાને વડીલો પ્રત્યે આદર અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમની પ્રેરણા મળે છે। પડોશીથી પડોશી વચ્ચે સ્નેહ, સહકાર અને ભાઈચારો મજબૂત બને છે। તહેવારો, ધાર્મિક પ્રસંગો અને સામાજિક સેવાઓમાં સૌ સાથે મળીને કાર્ય કરવાની ભાવના વધે છે। મનની ઉદાસીનતા અને તણાવ દૂર કરી જીવનમાં સકારાત્મક લાવે છે। ગામમાં મંડળીઓ સામાજિક એકતાનું કેન્દ્ર બને છે, તો શહેરમાં તે જીવનની ભાગદોડ વચ્ચે શાંતિનું સ્થાન બની રહે છે। ભજન મંડળીઓ સ્વર માત્ર કાન સુધી પહોંચતો નથી, એ તો હૃદય સુધી વસી જાય છે અને સમાજને એક સૂત્રમાં બાંધવાની અદ્રશ્ય ડોર છે। મારું નામ પટેલ સંગીતાબેન સંજયભાઈ અક્ષર। અમારું ગોપી મંડળ 15 વર્ષથી ચાલે છે, પણ એટલો પ્રેમ, ભાવ અને હરખથી અમે ભજન મંડળમાં બધા એકબીજાની સાથે હળી મળીને પ્રોગ્રામો કરીએ છીએ। અમારા મંડળમાં 27 જેટલી બહેનો છે। કોઈને કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ ભેદભાવ નહીં, સરખા પ્રેમ ભાવથી અમે મંડળ ચલાવીએ છીએ। અમારે જે દિવસે જન્માષ્ટમીનો પ્રોગ્રામ હોય એ દિવસથી અમે રાતથી હળી મળીને હોલ બોલ શણગારી અને તૈયાર કરીએ છીએ। અમે જે મંડળમાં પૈસા મળે તેમાં ધાર્મિક કાર્યો કરીએ। જો કથાઓ બેઠી હોય, જો કથાઓનું આયોજન થતું હોય તો અમે કૂતરાના ચણના દાણા આવી રીતે ભંડોળ ભેગું કરીને ધાર્મિક કાર્યમાં અમે વાપરીએ છીએ। અને અમારી બહેનો એટલી બધી ઉત્સાહીને એટલો બધો સાથ સહકાર આપે છે કે એકબીજાના મન એટલા પ્રફુલ્લિત હોય ને તે બધાને આમ કામ કરવાની ધગશ જાગી જાય। અને અમારા મંડળમાં તો ઘણા એમ તો માજી જેટલા છે, પણ એ ઉત્સાહી એટલા જ અમને સાથ સહકાર આપે છે। મારું નામ શારદાબેનજી પટેલ, કડી નગરપાલિકા પૂર્વ પ્રમુખ, હાલ પણ મહેસાણા જિલ્લાની મહામંત્રી સંગઠન। અને અત્યારે તો હું ભગવાનની છું, કારણ કે ભગવાન પાસે બેસીને અમે બધી બહેનો ગુણલા ગઈએ છીએ ભગવાનના। અને અમારી રેસિડેન્સની બહેનો જે છે એ ખૂબ ઉત્સાહી છે, એકબીજા સાથે હળી મળીને રહેતી રહે અને ઉત્સાહ તો ખૂબ ઊંચે છે। બહાર પણ જઈને પણ સરસ ઉત્સાહ કરે છે, ગરબો આનંદનો કરે છે, મહાકાળી માતા બને છે। અને આ પરંપરા પહેલાંની હોય ને એવી જ જોઈ રહી છે, કારણ કે પહેલાંની પરંપરા એક બધાએ જે ભાગ લેતા હોય છે એ લઈ રહ્યા છે, પણ અહીંયા રેસિડેન્ટની બહેનો છે ને એ ખૂબ સરસ ઉજવી રહી છે। અલગ અલગ જગ્યાની બહેનો છે, અલગ અલગ ગામડાની બહેનો છે, પણ ખૂબ ઉત્સાહીથી કામ કરી રહી છે અને ઉજવી રહી છે હળી મળી। અને સાથે રહી બહાર પણ અમે ફરવા જઈએ છીએ, પિકનિક પણ રાખીએ છીએ। પિકનિક રાખી એની સાથે વનભોજન પણ કરીએ છીએ, નાહવા પણ જઈએ છીએ, નદીએ નાહવા સાથે મળી। કંઈ પણ પ્રોગ્રામ હોય તો અમારી અહીંની 2-3 બહેનો તો એવી ઉત્સાહી છે ને કે કહેવાની જ વાત નહીં, કે આગળથી આપણને કહી દઈએ બેન તમારે આવવાનું છે, બેન તમારે આવવાનું છે, એમ આપણાને પણ ઉત્સાહ આપે છે। કારણ કે આપણે જે રીતે જીરો તરીકે બેસી રહેતા હોઈએ, પણ જે બહેનો પાછળથી આપણને ઉત્સાહ આપશે હોય તો આપણે પણ ઉત્સાહ વધી જાય। કારણ કે અહીંયા એમ કે નેગેટિવ વિચારો કોઈના નથી, બધાના પોઝિટિવ વિચારો છે। એટલે હું તો એટલું કહેવા માગું છું, બધા આપણે સાથે મળી
અને હળીમળીને અહીંયા રહીએ અને બધા આવી જ પ્રોગ્રામો સારા સારા આપણે ઉજવતા રહીએ એવી મારી અસ્તુ. મિત્રો, આપ જોઈ રહ્યા છો જનવાણી ચેનલ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.